તો મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ ફાઇનલી એ સમય આવી ગયો છે જ્યારે ગુજરાત હાઈકોર્ટની તમામ પરીક્ષાઓનો ટાઈમ ટેબલ એટલે કે પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. પછી સ્ટેનોગ્રાફર હોય, ઓપરેટર હોય, ડ્રાઈવર હોય, ડેપ્યુટી સેક્શન ઓફિસર હોય, બેલીપ હોય કે પછી સૌથી મેન એક્ઝામ હાઈકોર્ટ એટેન્ડન્ટ એટલે કે હાઈકોર્ટ પટ્ટાવાળા પિયુન. તો ફ્રેન્ડ તમામ પરીક્ષાઓની તારીખ સાથે સાથે ઘણી પરીક્ષાઓના નિયમો બદલાઈ ગયા છે. તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપણે લઈશું. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. મિત્રો આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ક્લાસ 3 બરાબર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. મિત્રો તમામ જે આ વેકેન્સીસ છે એ બધામાં જ 10 થી 15% કરંટ અફેર્સ પૂછવામાં આવશે. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે એટલે કે ટોપિક વાઇઝ 34થી વધારે કરંટ અફેર્સની પીડીએફ સાથે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ પૂરા એક વર્ષનું કરંટ અફેર્સ. મિત્રો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. સ્પેશિયલી ક્લાસ 3 માટે છે મિત્રો. ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ લખેલું હોય છે. એક પણ પ્રશ્ન બહાર જતું નથી કારણ કે તારીખ સાહિત્ય આપણે કરંટ અફેર્સ લખેલું હોય છે. અને તમારી પાસે હવે સમય પણ 20-25 દિવસનું બચ્યું છે બરાબર. તો તમે આરામથી આ પીડીએફ વાંચી શકો અને મિત્રો જે માર્ક્સ છે સ્કોર છે કરી શકો બરાબર. તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરો. મિત્રો હવે આપણે આવીએ ટોપિક પર. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો તમે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી બરાબર ઉચ્ચતર શિક્ષા વિભાગ જે છે એમાં પબ્લિક નોટિસ છે 27 સપ્ટેમ્બર 2024નું એટલે કે આજનું. પરીક્ષાની તારીખ જોઈ શકો. ગુજરાતી સ્ટેનોગ્રાફર જે છે મિત્રો એ 20 ઓક્ટોબર, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 જે છે એ 20 ઓક્ટોબર અને ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 જે છે એ પણ 20 ઓક્ટોબર. ટાઈમ જે છે અલગ અલગ છે બરાબર. કમ્પ્યુટર ઓપરેટરની એક્ઝામ 26 ઓક્ટોબર 2024ના રોજ લેવામાં આવશે. કોર્ટ મેનેજરની 26 ઓક્ટોબર 2024ના રોજ. ડ્રાઈવરની મિત્રો 26 ઓક્ટોબર 2024 છે. કોર્ટ એટેન્ડન્ટ અહીંયા તમે જોઈ શકો બરાબર. આ હાઈકોર્ટ કોર્ટ એટેન્ડન્ટ એટલે કે પિયુનની જે એક્ઝામ છે એ 27 ઓક્ટોબર 2024ના રોજ 9:30 થી 11 વાગ્યા સુધી લેવામાં આવશે. ડેપ્યુટી સેક્શન ઓફિસર એની 27 ઓક્ટોબરે છે. પ્રોસેસ સર્વર બેલીપ એની પણ 27 ઓક્ટોબર એ છે. હવે આ નિયમ વાંચજો. એક તો મિત્રો અમદાવાદ સિટીમાં એક્ઝામ થશે એવું લખેલું છે. ધ એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ મેન્શન એટ SR નંબર 1 to 6 વિલ બી હેલ્ડ ઓનલી ઇન અમદાવાદ. એટલે 1 થી 6 જે છે મિત્રો એ અમદાવાદમાં થશે. કોર્ટ એટેન્ડન્ટ, ડેપ્યુટી સેક્શન ઓફિસર, પ્રોસેસર બેલીફ જે છે એ જ્યારે એડમિટ કાર્ડ આવશે ત્યારે આપણને ખબર પડશે બરાબર. તો 4 થી 5 દિવસમાં મિત્રો એડમિટ કાર્ડ ઇસ્યુ થઈ જશે બરાબર. અહીંયા પણ લખેલું છે 4 થી 5 દિવસમાં એડમિટ કાર્ડ જે છે ઇસ્યુ થઈ જશે. એડમિટ કાર્ડ ઇઝ ટુ બી ડાઉનલોડેડ ફ્રોમ ધ ઓફિશિયલ વેબસાઇટ exams.nta.ac.in. અહીંથી તમે આ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો. જ્યારે એડમિટ કાર્ડ આવશે ત્યારે હું તમને પૂરી માહિતી આપીશ. હવે શું બદલાયું છે આગળ પણ આપણે વાત કરી હતી, ઘણું બધું બદલાઈ ગયું છે મિત્રો, એની વાત કરીએ આપણે. તો ડીએસઓ જે છે મિત્રો ડેપ્યુટી સેક્શન ઓફિસર એમાં સ્પષ્ટ લખેલું છે an objective type MCQ test of 2 hours duration shall be conducted instead of main written examination of 3 hours બરાબર. તો મિત્રો આ તમે સમજી ગયા છો. હવે 2 કલાકનું પેપર થશે તમારો 3 કલાકની જગ્યાએ. The said objective type MCQ test will be conducted based on the syllabus mentioned in the detailed advertisement to assess the aptitude, reasoning and knowledge of language of the candidates. એક મિત્રો આ ગુજરાતી સ્ટેનોગ્રાફર છે બરાબર, સ્ટેનોગ્રાફર છે. હવે પ્રોસેસ બેલીપા પણ આવું જ છે સેમ. પ્રોસેસ સર્વર બેલીપની વાત કરીએ તો આમાં શું છે તો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ જે છે તેમજ માજી સૈનિક એટલે કે એમને 45% માર્ક લાવવાના રહેશે, બાકી 50% લાવવાના રહેશે બરાબર. આમાં મિત્રો લખેલું છે 3 કલાકની મુખ્ય લેખિત પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની બદલે 2 કલાકની હેતુલક્ષી પરીક્ષા લેવામાં આવશે. ઉપરોક્ત હેતુલક્ષી પ્રકારની પરીક્ષા દ્વારા સદર જાહેરાતમાં દર્શાવેલ અભ્યાસક્રમ મુજબ ઉમેદવારની સક્ષમતા, તાર્કિકતા અને ભાષાકીય જ્ઞાન ચકાસવામાં આવશે.
તો ફ્રેન્ડ તમારા બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને એક ખાસ વાત, એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક મેં ફ્રેન્ડ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને તમે એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરી લેજો, કારણ કે ત્યાં તમને આ તમામ પરીક્ષાઓની ટેસ્ટ સિરીઝ મળશે. બરાબર, એક જ જગ્યાએ ટેસ્ટ સિરીઝ મળી જશે. એક જ જગ્યાએ ટેસ્ટ સિરીઝ મળી જશે, એક્ઝામ ટુડેની એપ્લિકેશન લિંક. અને મિત્રો, એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ ભૂલતા નહીં. તમારા કોઈ બીજા મિત્રો હોય જે લોકો 4 વર્ષથી તૈયારી કરતા હોય એમને પૂછજો. ડે વાઇઝ, મંથ વાઇઝ આપણે કરંટ અફેર્સ લખીએ છીએ અને એ જ પીડીએફમાં પૂરી માહિતી સાથે, 1 લાઇન ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે આપણે પીડીએફ પ્રોવાઈડ કરીએ. તો પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ ફ્રેન્ડ. બીજી નવી કોઈ પણ ઇન્ફોર્મેશન આવતી તો સૌથી પહેલાં હું તમને આપીશ. થેન્ક યુ.